બનાસકાંઠા જિલ્લાના દાંતામાં આજે આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। થોડાક કલાકોમાં 8 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। જ્યારે વરસાદને પગલે દાંતામાં આવેલ સિવિલ હોસ્પિટલમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। સિવિલમાં હોસ્પિટલમાં પાણી ભરાતા દવા અને દર્દીઓના કપડાં પણ પાણીમાં તરબોળ થયા છે। વહેલી સવારથી જ મેઘરાજાની એન્ટ્રી થતાં સિવિલમાં પાણી ભરાયા છે। પાણી ભરાતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। જોકે વધુ પડતું હોસ્પિટલમાં પાણી ભરાતા દર્દીઓને ટ્રેક્ટરની મદદથી અન્ય જગ્યાએ ખસેડ્યા હતા। જોકે દાંતા ગામના સરપંચે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે દાંતા સિવિલ હોસ્પિટલ એ ઉકાનજલી નદીના કિનારે બનાવેલી છે। 25 વર્ષથી ગામના લોકોએ માગણી કરી છે કે સિવિલ હોસ્પિટલ એની એ જગ્યાએ ખસેડવામાં આવે, છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેતું નથી। આજે સવારે અમારા ઉપર ડૉક્ટરનો ફોન આવ્યો કે પાણી ખૂબ ભરાઈ ગયેલા હતા અને 4 પેશન્ટ હતા। એમાંથી 3 પેશન્ટની ડિલિવરી ગઈકાલે રાત્રે થઈ હતી। ડિલિવરી થઈ ગઈ એટલે અંદર અવાય એવું હતું નહીં। વરસાદ એટલો બધો હતો કે એટલી દોરીથી મદદથી અમે લોકો અંદર આવ્યા। અંદર આવીને ગામ લોકોને બોલાવ્યા અને એક ટ્રેક્ટર લઈ સિવિલના સ્ટાફ અને દર્દીઓને બધાને બહાર નીકાળ્યા અને પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડ્યા હતા। વર્ષોથી આ ગામના લોકોની માગણી છે કે આરોગ્ય મંત્રી પણ અગાઉ આ હોસ્પિટલની મુલાકાત કરીને ગયા અને એમણે પણ દિલાસો આપ્યો હતો। તંત્રને એવી રજૂઆત છે કે સિવિલ આ જગ્યાએથી ઉઠાવીને બહાર ગમે તે હાઈવે પર લઈ જવામાં આવે તેવી માંગ કરી હતી।